મિત્રો નમસ્કાર, સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આપણા પાણિયારાનું માટલું જો તમે આ જગ્યાએ નિયમ અનુસાર રાખશો તો તમે રાતોરાત કરોડપતિ બની જશો, તેમજ તમારા ઘરમાં ધન આવવાના બધા જ રસ્તા ખુલી જશે અને તમારા ઘરના સભ્યોનો ધંધો સારો ચાલવા લાગશે। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે માતાજીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો। મિત્રો, જ્યોતિષ ગ્રંથ બૃહદ સંહિતામાં પાણી, આગ, વાયુ, આકાશ અને પૃથ્વી તત્વ માટે વિવિધ દિશાઓ એટલે જગ્યાઓ જણાવવામાં આવી છે। ઘરમાં આ તત્વો સાથે જોડાયેલી વસ્તુઓ પણ તેની દિશાઓ પ્રમાણે રાખવી જોઈએ। આવું ન કરવાથી દોષ લાગે છે અને નકારાત્મકતા વધે છે। વાસ્તુ પ્રમાણે પૂર્વ અને ઉત્તર દિશા પાણી માટે અનુકૂળ છે। આ દિશાઓમાં જળસ્થાન, ટાંકી કે પીવાનું પાણી રાખવામાં આવે તો ઘરમાં મુશ્કેલીઓ આવતી નથી, પરંતુ તેનાથી ઊંધી એટલે અન્ય દિશાઓમાં પાણી રાખવામાં આવે તો ધનહાનિ અને બીમારીઓ અને ઘરમાં રહેતા લોકોની મુશ્કેલીઓ વધવા લાગે છે। મિત્રો, આપણા ધર્મમાં વાસ્તુને બહુ મહત્વ આપવામાં આવે છે। જ્યારે પણ કોઈ મકાન બને છે ત્યારે આપણે તે મકાનને વાસ્તુશાસ્ત્રના હિસાબે બનાવીએ છીએ અને જો ઘરમાં કોઈ મુશ્કેલી આવે છે ત્યારે આપણે વાસ્તુને જરૂર અનુસરીએ છીએ કે આપણા ઘરમાં કોઈ દોષ તો નથી ને, અને એની સાથે જ આપણે એ પણ જોઈએ છીએ કે કઈ વસ્તુ કઈ દિશામાં હોવી જોઈએ। એના માટે પણ આપણે વાસ્તુશાસ્ત્રનો ઉપયોગ કરીએ છીએ। જે ઘરનું વાસ્તુ બહુ સારું હોય છે એ ઘરમાં હંમેશા સકારાત્મક ઉર્જા રહે છે અને એ ઘરની વધારે પ્રગતિ થતી રહે છે, અને જે ઘરમાં ખરાબ વાસ્તુ રહે છે એ ઘરમાં હંમેશા નકારાત્મક ઉર્જા આવતી હોય છે અને એ ઘરમાં લડાઈ ઝઘડાઓ થતા રહે છે અને ઘરમાં ક્લેશ પણ થતો હોય છે અને એ ઘરમાં ક્યારેય લક્ષ્મી આવી શકતી નથી। આથી મિત્રો, આપણે ઘરની કઈ વસ્તુ કઈ દિશામાં રાખવી જોઈએ। ઘરની ભલે કોઈ પણ વસ્તુ હોય પણ તેમાં પણ એક અલગ ઉર્જા છુપાયેલી હોય છે। એની સાથે જ આપણે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે જો એ બધી વસ્તુને જો ખોટી દિશામાં અથવા તો ખોટી જગ્યામાં મૂકવામાં આવે તો આપણા ઘરમાં બહુ બધી મુશ્કેલી આવી શકે છે। આટલા માટે જ મિત્રો, આપણે આપણા ઘરમાં હંમેશા માટીના બનેલા વાસણોનો ઉપયોગ કરવો જોઈએ। માટીના વાસણોમાં સૌથી પહેલા માટીનો ગોળો આવે છે। માટીનો ગોળો છે એને મિત્રો વાસ્તુશાસ્ત્રમાં બહુ શુભ માનવામાં આવે છે। તો મિત્રો, એવું કહેવામાં આવે છે કે જો તમારે નોકરી અથવા તો તમારા ધંધામાં પણ મંગળ ગ્રહના કારણે મુશ્કેલી આવે છે, તેમજ જો તમારા લગ્ન ન થતા હોય અથવા તો લગ્નજીવનમાં બાધા આવે છે, તો મિત્રો આ વસ્તુનું જો તમારે સમાધાન કરવું હોય તો તમારે માટીના બનેલા વાસણોનો ઉપયોગ કરવો જોઈએ કે જેથી કરીને તમારી બધી જ પ્રકારની સમસ્યા છે એ સમાપ્ત થઈ જશે। આવી જ રીતે માટીના બનેલા માટલાને વાસ્તુશાસ્ત્રમાં બહુ શુભ માનવામાં આવે છે। જો આપણે માટીના માટલામાંથી પાણી પીએ છીએ તો તે બહુ શુભ માનવામાં આવે છે અને જો વિશેષ રૂપથી આપણે આપણા ઘરમાં માટીના માટલામાં પાણી રાખીએ છીએ તો ચંદ્ર અને મંગળની શુભ અસર આપણને જોવા મળે છે। આનાથી મિત્રો લક્ષ્મી યોગ આપણા ઘરમાં બને છે અને ધનનો લાભ થાય છે। શાસ્ત્રો અનુસાર માટીનું વાસણ ખૂબ જ પવિત્ર હોય છે। તેનું પાણી લોકોને ઠંડક તો આપે જ છે, પરંતુ તેનો સીધો સંબંધ વ્યક્તિના ભાગ્ય સાથે પણ છે। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમારા ઘરમાં માટીના વાસણો જેમ કે ઘડો, માટલું અથવા અન્ય વસ્તુઓ હોય તો ત્યાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે, પરંતુ તેના માટે તેનો યોગ્ય ઉપયોગ કરવો અને કેટલાક ખાસ નિયમોનું પાલન કરવું જરૂરી છે। જો તમે પણ તમારા ઘર માટે માટીના વાસણ ખરીદવા જઈ રહ્યા છો અથવા તેને ઘરમાં રાખ્યું છે તો આ વસ્તુઓનું ખાસ ધ્યાન રાખો કે જેથી તમારે કોઈ પણ પ્રકારની આર્થિક તંગીનો સામનો ન કરવો પડે। મિત્રો, હવે માટીના ઘડાનો ઉપયોગ કરવાના નિયમો વિશે જાણીએ। મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમે બજારમાંથી માટીનું વાસણ, માટલી અથવા ઘડો લઈને આવ્યા હોવ તો તેમાં પાણી નાખીને તેને બાજુ પર રાખો। લગભગ 5 કલાક પછી તે ઘડામાંથી પાણી તમારા ઘરના છોડ અથવા તુલસીના છોડમાં રેડો। આ પછી સ્વચ્છ પાણી ભરો અને પહેલા તેને કોઈ કન્યાને આપો। એવું માનવામાં આવે છે કે અપાર સંપત્તિ બનાવે છે
અને ખાસ કરીને આશીર્વાદ લાવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઉત્તર દિશામાં દેવતાઓનો વાસ હોય છે, એટલા માટે ઉત્તર દિશામાં પાણીથી ભરેલો ઘડો અથવા કુંડા રાખવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તે ઘર હંમેશા ધન અને અન્નથી ભરેલું રહે છે. ઘરમાં માટીના વાસણો રાખવા માટે ઉત્તર કે ઉત્તર પૂર્વ દિશાનું ધ્યાન રાખવું. આ દિશામાં પાણીના દેવતા વરુણ દેવ અને અન્ય દેવી દેવતાઓનો વાસ છે. એવું કહેવાય છે કે આ દિશામાં પાણીનો ઘડો રાખવાથી દેવી લક્ષ્મી અત્યંત પ્રસન્ન થાય છે અને પોતાની કૃપા જાળવી રાખે છે, જેના કારણે વ્યક્તિને કોઈ પણ પ્રકારની આર્થિક તંગીનો સામનો કરવો પડતો નથી. તેનાથી પ્રગતિના દ્વાર ખુલે છે અને પૈસાની કમી અનુભવાતી નથી. તેમજ એવું માનવામાં આવે છે કે માટીનું વાસણ પાણીથી ભરેલું રાખવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે. તેના માટે પીપળના ઝાડ નીચે પાણી ભરેલું માટીનું વાસણ રાખો. તેનાથી શનિદોષ શાંત થાય છે. માતા લક્ષ્મીનો વાસ હોવાથી ઘરમાં પૈસાની કમી નથી રહેતી. આના કારણે ઘરની પરેશાનીઓ થવાની સંભાવના પણ ઘટી જાય છે, કારણ કે તમામ કામ સરળતાથી થઈ જાય છે. તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ પણ વધે છે, લોકોમાં સુમેળ પણ વધે છે. શાસ્ત્રો અનુસાર દરરોજ સાંજે ઘડાની સામે દીવો પ્રગટાવવાથી કરિયર અને આર્થિક સ્થિતિમાં ખૂબ જ સુખદ પરિણામ મળે છે. વ્યક્તિએ માનસિક તણાવ અને પરેશાનીનો સામનો કરવો પડતો નથી અને આમ કરવાથી વ્યક્તિ ખૂબ જ શાંત અને સરળ રીતે પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરે છે. તેમજ આવું કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા ફેલાય છે અને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. તેમજ આવી ભૂલ ના કરતા કે જો તમે તમારા ઘરમાં નવા માટીના વાસણો લાવ્યા છો તો તેને સાફ કર્યા પછી તેને એકવાર પાણીથી ભરો અને પછી તેને ક્યારે ખાલી ન થવા દો. ઘડામાં હંમેશા પાણી ભરેલું હોવું જોઈએ. મોટા ભાગે રાત્રે ઘડાને ખાલી ન રાખો, કારણ કે આ ગરીબી તરફ દોરી શકે છે. તેની સાથે આર્થિક સ્થિતિ પર પણ વિપરીત અસર પડી શકે છે. તેમજ મિત્રો, આપણે માટીના બનેલા માટલાનું દાન પણ કરવું જોઈએ. આનાથી મિત્રો, જો તમારી કિસ્મત બંધ હશે તો એ પણ ખુલી જશે. એનાથી ઘણા બધા ધનના લાભ થાય છે. મિત્રો, આજના જમાનામાં ઘણા ઘરોમાં જોઈએ તો આપણે માટીનું બનેલું માટલું જોઈ શકતા નથી, પણ આપણે બહાર રસ્તા ઉપર જોઈએ તો પાણીના પરબ ઉપર માટલાનો જ ઉપયોગ કરવામાં આવે છે કે જેથી કરીને લોકો ત્યાં પાણી પીવે તો તેના માટે બહુ શુભ માનવામાં આવે છે. માટલાનું પાણી પીવું એ આપણા સ્વાસ્થ્ય માટે પણ બહુ સારું માનવામાં આવે છે. આથી મિત્રો, બધા જ ઘરમાં એક ખાસ જગ્યા હોય છે, તેને આપણે પાણિયારું કહીએ છીએ. ત્યાં આપણે માટીનું બનેલું માટલું રાખીને પાણી પીવું જોઈએ. આનાથી આપણને ઘણા બધા ફાયદા જોવા મળે છે. પણ મિત્રો, અત્યારે તો માટલાની જગ્યા છે એ ફિલ્ટર વોટરે લઈ લીધી છે. પણ મિત્રો, ઘણા લોકો એવા છે કે જે હજી પણ માટલાના પાણીનો સહારો લે છે. તો મિત્રો, એ લોકો તો જાણે જ છે કે માટલાનું પાણી આપણે પીશું તો આપણને ક્યારે કોઈ તકલીફ નહીં થઈ શકે. પણ અત્યારે જો ફિલ્ટર વોટરનો આપણે ઉપયોગ કરશું તો એનાથી સાંધાનો પણ દુખાવો થઈ શકશે. આથી મિત્રો, પહેલાના જમાનામાં વાસ્તુશાસ્ત્રને જે રીતે માનવામાં આવતું હતું એનો પણ અત્યારે એ રીતે જ ઉપયોગ કરવામાં આવે છે કે જો આપણે માટીના બનેલા વાસણોનો ઉપયોગ કરીએ તો એ આપણા સ્વાસ્થ્ય માટે બહુ સારું નીવડી શકે છે. માટીના બનેલા માટલાને મિત્રો ધન સંપત્તિનું પ્રતીક માનવામાં આવે છે. તેમજ પિતૃ શાંતિ અને પિતૃશક્તિનું પ્રતીક માનવામાં આવે છે. જો મિત્રો, માટીના બનેલા માટલાને જો ઘરમાં યોગ્ય જગ્યામાં મૂકવામાં આવે તો આપણા ઘરમાં હંમેશા પ્રગતિ થતી રહે છે. ઘરના સભ્યોની પણ પ્રગતિ થાય છે. અને મિત્રો, શગુન શાસ્ત્રમાં તો પાણીના ભરેલા માટીના માટલાને આપણે સવારે આપણા ધંધાએ જતા પહેલા જોવું એ બહુ શુભ માનવામાં આવે છે. પણ તેમ છતાં મિત્રો, શહેરોમાં અત્યારે બધાના ઘરે ફ્રીજ આવી ગયા છે તો બહુ મુશ્કેલથી માટીનું માટલું જોવા મળે છે. આથી જો મિત્રો, આપણે વાસ્તુશાસ્ત્ર અથવા તો જ્યોતિષશાસ્ત્રમાં માનીએ તો આપણે ઘરમાં એક માટીનું બનેલું વાસણ તો અવશ્ય રાખવું જોઈએ.
કે જેનાથી આપણા ઘરમાં ક્યારેય કોઈ મુશ્કેલી આવી શકતી નથી અને આપણા ઘરમાંથી ક્યારેય ધન પણ ખૂટી શકતું નથી. અને જો માટીનું માટલું આપણા ઘરે હોય તો ઘણી બધી આવનારી મુશ્કેલો પણ જતી રહે છે. કારણ કે મિત્રો, આ માટલાનું પાણી છે એ વધારે ઠંડુ રહે છે અને આના બીજા પણ ઘણા બધા ફાયદા છે. તો મિત્રો, હવે આપણે એ જાણીએ કે આપણે કયા દિવસે માટલું ખરીદવું જોઈએ અને તેને મૂકવાના કયા વાસ્તુશાસ્ત્રના નિયમો છે અને તેને કઈ જગ્યાએ રાખવું જોઈએ. તો ચાલો મિત્રો, વિડીયોમાં આગળ વધીએ. પણ મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા હું તમને વિનંતી કરું છું કે જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરી અને આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો. મિત્રો, માટીના માટલાને વાસ્તુશાસ્ત્રમાં બહુ શુભ માનવામાં આવે છે. આપણે માટલાનું જ પાણી પીવું જોઈએ. પણ અત્યારે તો ઘણા બધાના ઘરે ફ્રીજ આવી ગયા છે તો લોકો ફ્રીજનું પાણી પીવા લાગ્યા છે. પણ મિત્રો, જો તમને ખબર ના હોય તો જણાવી દઈએ કે આ ફ્રીજનું પાણી પીવાથી આપણને શરીરમાં બહુ બધી તકલીફ થઈ શકે છે. તો મિત્રો, આપણે હંમેશા માટલાનું જ પાણી પીવું જોઈએ. તો મિત્રો, આ માટીના વાસણોનો ઉપયોગ કરવાના વાસ્તુશાસ્ત્રમાં ઘણા બધા નિયમો જણાવવામાં આવ્યા છે. હવે આપણે એ નિયમોને જાણીએ. મિત્રો, આપણા ઘરમાં મંદિર પછી જો બીજું કોઈ પવિત્ર સ્થળ હોય તો તે પાણીયારાને પવિત્ર સ્થળ માનવામાં આવે છે. આપણે આપણા ઘરમાં પાણીયારામાં માટલું રાખીએ છીએ તો એ જગ્યા બહુ પવિત્ર માનવામાં આવે છે. આથી તેને હંમેશા આપણે શુદ્ધ રાખવી જોઈએ. આપણે દિવસ આથમતા ત્યાં આપણે હંમેશા દીવો પ્રગટાવવો જોઈએ. પાણીયારાને પિતૃઓનું સ્થળ પણ કહેવામાં આવે છે. મિત્રો, આપણે આપણા પાણીયારામાં હંમેશા પાણીથી ભરેલું જ માટલું રાખવું જોઈએ અને તેને ઉત્તર દિશામાં રાખવું જોઈએ. કારણ કે મિત્રો, આ વરુણ દેવતાની અને જળ દેવતાની નિશાની માનવામાં આવે છે. આ કામ કરવાથી આપણા ઘરના સદસ્યોનું પણ આયુષ્ય વધે છે. મિત્રો, જો તમારો ધંધો છે એ સારો નથી ચાલતો અને તમારા ઘરની પ્રગતિ નથી થતી અને તમારા ઘરમાં ધન આવવાના બધા રસ્તા બંધ થઈ ગયા છે તો તમે આ વસ્તુ કરશો તો તમારા ધ્યાનમાં ધન આવવાના બધા જ રસ્તા છે ખુલી જશે. તો મિત્રો, તમારે આ નિયમોનું પાલન કરવું જોઈએ. જો તમે માટલું ખરીદો છો તો એનો એક ચોક્કસ શુભ દિવસ જોઈને જ માટલું ખરીદવું જોઈએ. જો માટલું એક પણ બાજુથી ફૂટેલું હોય અથવા તો તેની અંદર છેદ હોય તો તે માટલું આપણે ખરીદવું ન જોઈએ. તેને અપવિત્ર માનવામાં આવે છે. મિત્રો, આ માટલું છે આપણે શુભ દિવસ હોય ત્યારે જ ખરીદવું જોઈએ. શુભ દિવસ એટલે કે મિત્રો, સોમવાર અથવા તો શુક્રવારના દિવસે આપણે માટલું ખરીદવું જોઈએ. અને એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આપણે દિવસ આથમતા માટલું ક્યારે ખરીદવું ન જોઈએ. જો સૂર્યોદય થતો હોય ત્યારે માટલું ખરીદવું વધારે આવશ્યક માનવામાં આવે છે. જો સૂર્યના કિરણો જ્યાં સુધી પૃથ્વી પર રહે છે એ સમયમાં આપણે માટલું ખરીદી લેવું જોઈએ. પણ જો મિત્રો તમે મંગળવાર અથવા તો ગુરુવારે માટલું ખરીદીને લાવો છો તો તમારે આનો ઉપયોગ છે એ શુક્રવારના દિવસથી કરવો જોઈએ. આને બહુ શુભ માનવામાં આવે છે. જો તમે નવું માટલું લાવો છો તો સૌપ્રથમ એને સાફ કરીને તેમાં પીવાનું પાણી ભરી દેવું જોઈએ. અને એ પાણી છે સૌથી પહેલા ઘરના બાળકોને અથવા તો ઘરના મોટા સભ્યોને પાણી પીવડાવવું જોઈએ. આવું કરવાથી આપણા ઘરની પ્રગતિ થાય છે. અને જો મિત્રો શક્ય હોય તો તમે નાની કન્યાને પણ આ પાણી પીવડાવી શકો છો. આના પછી જ તમે આ પાણીનો ઉપયોગ કરી શકો છો. આવી રીતે મિત્રો, માટીના માટલાથી ઘરમાં ઘણી બધી સકારાત્મક ઉર્જા આવે છે. આની સાથે જ ઘરના સભ્યો વચ્ચે ક્યારેય પણ ક્લેશ થતી નથી. અને મિત્રો, જે કોઈ ઘરમાં હંમેશા લડાઈ ઝઘડા થતા હોય છે તો તે લોકોએ આ માટીનું માટલું લાવીને તેનું પાણી પીવું જોઈએ. આ રીતે ઘરમાંથી હંમેશા માટે લડાઈ ઝઘડા જતા રહેશે. જે ઘરમાં માટીના બનેલા વાસણોનો ઉપયોગ થતો હશે તો તે ઘરના સભ્યોનું સ્વાસ્થ્ય પણ બહુ સારું રહેશે. જે ઘરના લોકોમાં કોઈને કાનની બીમારી હોય અથવા તો તેને સંભળાતું ઓછું હોય
તો તેને હંમેશા માટીના બનેલા માટલામાંથી પાણી પીવું જોઈએ। આનાથી બધી જ સમસ્યામાંથી છુટકારો મળી શકે છે। મિત્રો, તમારે તમારા ધંધાના સ્થળ ઉપર પણ માટીનું જ માટલું રાખીને પાણી પીવું જોઈએ। મિત્રો, જો તમારે ઠંડુ પાણી પીવું હોય તો આ એક માટલું જ સારો વિકલ્પ માની શકાય છે। જો કોઈ માનસિક રૂપથી હેરાન થતું હોય તો એ લોકોને માટીના માટલાથી કોઈ પણ છોડને પાણી આપવું જોઈએ। તેમજ મિત્રો, આપણે ઘરની દક્ષિણ દિશામાં પાણીયારું ન રાખવું જોઈએ, એની સાથે માટલું પણ ન રાખવું જોઈએ। જે ઘરમાં આવું થતું હશે તો એ ઘરમાં હંમેશા નકારાત્મક ઉર્જા રહેશે અને જે પણ વ્યક્તિ આ પાણીને પીશે તો તેનામાં પણ નકારાત્મક ઉર્જા આવી શકે છે અને એ ઘરમાં લડાઈ ઝઘડા થતા રહે છે। આની સાથે જ તમારા ઘરમાં ધનને લગતી સમસ્યા આવી શકે છે। આથી મિત્રો, ભૂલથી પણ દક્ષિણ દિશામાં તમારે ક્યારેય ઘોડો રાખવો જોઈએ નહીં। તો મિત્રો, સૌથી વધુ ઉત્તમ એ વસ્તુ જ માનવામાં આવે છે કે જો તમે ઉત્તર દિશામાં પાણીયારું રાખશો તો તેને બહુ શુભ મનાય છે। મિત્રો, આપણે પણ જાણીએ છીએ કે આપણા પહેલાના પૂર્વજો એવું કહેતા હતા કે જો કોઈ માણસને ગુસ્સો આવે છે તો તે એવું કહેતા કે આ માણસને એક ગ્લાસ પાણી પીવડાવી દો। એટલે કે મિત્રો, ત્યારે એવી માન્યતા હતી કે જો કોઈ માટલાનું પાણી પીવે તો તેનો ગુસ્સો જલ્દી શાંત થઈ જતો હતો। આથી જ મિત્રો, અત્યારે પણ માટલાનું પાણી બહુ ઉપયોગી છે। એની સાથે જ મિત્રો, આ માટીના બનેલા માટલાનું પાણી છે આપણા ગુસ્સાને શાંત કરી દે છે। એટલે કે મિત્રો, માટલાનું પાણી છે એ ક્રોધનો નાશ કરે છે। ફ્રીજનું પાણી ભલે ઠંડુ હોય છે પણ તે આપણને બહુ નુકસાન પહોંચાડે છે। આથી આપણે હંમેશા માટલાનું જ પાણી પીવું જોઈએ અને આપણે આપણા બાળકોને પણ માટલાનું જ પાણી પીવડાવવું જોઈએ। આનાથી તેની યાદ શક્તિ પણ વધી શકે છે। મિત્રો, હવે આપણે એ જાણીએ કે આપણે માટલું ક્યારે બદલવું જોઈએ। તો મિત્રો, આપણે જાણીએ છીએ કે એક માટલાનું આયુષ્ય છે એ 2-3 મહિના સુધી હોય છે અથવા તો 3-4 મહિના સુધી પણ માટલું ચાલી શકે છે। પણ આપણે ઋતુ પ્રમાણે માટલું બદલી નાખવું જોઈએ, તેને વધારે શુભ માનવામાં આવે છે। આની સાથે જ મિત્રો, જો ઘરમાં કોઈ નવા બાળકનો જન્મ થયો હોય તો એ સમયમાં પણ માટલું બદલી નાખવું જોઈએ। એની સાથે જ જો કોઈનું પરિવારમાં મૃત્યુ થાય છે તો તેના 11 દિવસ પછી પણ તમારે નવું માટલું મૂકી દેવું જોઈએ। તેમજ ગંગા નદીમાં સ્નાન કર્યા પછી પણ તમારે માટીનો ઘડો બદલી નાખવો જોઈએ। આની સાથે જ નવું માટલું જો કોઈ આપણને એમ જ આપે છે તો એ આપણે ન લેવું જોઈએ અને કોઈને આપવું પણ ન જોઈએ। પણ આપણે માટલાનું દાન કરીએ છીએ તો તે શુભ મનાય છે। આથી મિત્રો, આ વિડીયોમાં જણાવેલ માટીના વાસણો અંગેના નિયમોને જો તમે ધ્યાનમાં રાખશો તો તમારા ઘરમાં ક્યારેય પૈસાની કમી નહીં આવી શકે। તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ। તમારો દિવસ શુભ રહે। ધન્યવાદ મિત્રો।